કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ચેતન પ્રજાપતિ. આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ એમાં જે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે ખૂબ જ મહત્વનું છે, વેરી મોસ્ટ આઈએમપી, એ પ્રશ્ન સમજવા જઈ રહ્યા છીએ. જે પ્રમેય 4 માર્ક્સનું પૂછાય છે. તો સૌપ્રથમ આપણે પ્રમેયનું ડેફિનેશન સમજીએ. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, જે પ્રમેય 6.1 તરીકે ઓળખાય છે. તો સૌપ્રથમ આપણે વાક્ય પ્રમાણે સમજીએ. તો જો ત્રિકોણની કોઈ એક બાજુને, એક ત્રિકોણ આપેલો છે ABC, એની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, જેમ કે ત્રિકોણ ABC માં જે BC છે એને સમાંતર રેખા આપણે DE દોરીએ છીએ, બરાબર? આ બંને સમાંતર છે, DE અને BC. તો બાકીની બે બાજુઓને, બાકીની બે બાજુઓ કઈ છે મિત્રો? AB અને AC. એ બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. તો આ DE એ AB ને D બિંદુમાં તથા AC ને E બિંદુમાં છેદે છે. તો કપાતા બે રેખાખંડો, જે કપાતા રેખાખંડો છે, કયા રેખાખંડો છે? AD અને DB, તે બાજુઓનું સમપ્રમાણતામાં વિભાજન કરે છે. તો આનો અર્થ એ થયો, જે રેખાખંડો બને છે AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. તો આ બંને રેખાખંડો સમપ્રમાણતાના પ્રમાણમાં એનું વિભાજન થાય છે. કહેવાનો ભાવાર્થ એ છે. એ પહેલા આપણે સૌપ્રથમ એની જે મુદ્દો છે સમજવો જરૂરી છે. તો આમાં પક્ષ, સાધ્ય, સાબિતી 3 પોઈન્ટનો સમાવેશ થશે. સૌપ્રથમ આપણે પક્ષ લખીશું. પક્ષ કેવી રીતે લખવાનું છે ખાસ ધ્યાન આપજો તમે. તો પક્ષ એ જે સ્ટેટમેન્ટ આપેલું છે એના પરથી લખવાનું છે. પહેલું વાક્ય છે ત્રિકોણની એક બાજુની સમાંતર. તો ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા DE. BC ને સમાંતર કોણ છે? BC ને સમાંતર DE. AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. AB અને AC ને ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા DE એ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. તો આ થયું પક્ષ. પક્ષ લખવો જરૂરી છે, બરાબર? ત્રિકોણ ABC માં, ફરીથી રિપીટ કરું, ત્રિકોણ ABC માં AB અને AC ને આ જે DE સમાંતર રેખા છે BC ને તે D અને E બિંદુમાં છેદે છે. પક્ષ પરથી સાધ્ય પછી લખવાનું છે. સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે. તો આ પ્રમેયમાં આપણે સાબિત શું કરવાનું છે? તો લખ્યું છે સ્પષ્ટ, જે બે રેખાખંડો છે બને છે કપાતા રેખાખંડો, તે બાજુઓનું સમપ્રમાણતામાં વિભાજન કરે છે. સમપ્રમાણતામાં વિભાજન કરે છે. તો અહીં તમે જોઈ શકો છો, આ AB માં D બિંદુથી બે રેખાખંડ મળ્યા, AD અને DB, તથા અહીં બે બને છે AE અને EC. એ સમપ્રમાણતામાં છે, એમ સમપ્રમાણ છે એવું સાબિત કરવાનું છે. માટે AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC, બરાબર? AD ભાગ્યા DB AE ભાગ્યા EC બંને વચ્ચે બરાબર છે, સમપ્રમાણ છે બંને રેખાખંડ. તો આ સાબિત કરવાનું છે. હવે આપણે સાબિતી લખવાની છે. સાબિતીમાં હંમેશા તમે પક્ષનો ઉપયોગ કરી શકો. કોઈ પણ પ્રમેયમાં સાબિતી લખવામાં પક્ષનો ઉપયોગ થઈ શકે. તો આપણે સાબિતી લખીશું. કેવી રીતે સાબિત કરવાનું છે તે ખાસ ધ્યાન રાખજો તમે. તો સાબિતીમાં સૌપ્રથમ આપણે કરીએ, જેમ કે ત્રિકોણ ABC તો આપેલો જ છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? DC અને BE જોડી દઈશું. DC એની જરૂર પડશે આગળ જતા, અને BE. તો આપણે એ પ્રમાણે લખતા રહીશું. સૌપ્રથમ શું કરવાનું છે? DE તથા BE જોડવું. જોડી દીધા આપણે, બરાબર. બીજો પોઈન્ટ, અહીં જે D બિંદુ છે તેમાંથી જે AC રેખાખંડ છે, AC બાજુ છે, એના પર લંબ દોરવાનો છે. તો અહીં એક આપણે લંબ દોરી દઈએ છીએ, બરાબર? અને બીજો લંબ અહીં પણ આપણે દોરી દઈશું. આ પ્રમાણે બે લંબ રેખાખંડ દોરવાના છે અને ત્યાં આપણે નામ આપવાના છે. ગમે તે નામ તમે આપી શકો, બરાબર?
ધારો કે અહીં એમ લખીએ છીએ, અહીં એલ લખીએ છીએ, ગમે તે નામ આપી શકાય. અહીં એમ બિંદુ, અહીં એન બિંદુ આપણે લખીએ છીએ. તો આપણે શું કર્યું? ડી એમ લંબ એસી, ડી એમ લંબ એસી. તથા તે જ પ્રમાણે બીજો કયો લંબ રેખાખંડ દોરીએ છીએ આપણે? ઈ એન લંબ એબી, એબી લખવાનું છે. ઈ એન લંબ એબી દોરો, લખો. બરાબર, આટલો પોઈન્ટ થઈ ગયો. હવે ત્રિકોણનું ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ થાય છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તમે જાણો છો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, ગમે તે ત્રિકોણ હોય, ત્રિકોણનું ક્ષેત્રફળનું ફોર્મ્યુલા છે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. તો સૌ પ્રથમ આપણે અહીં કયો ત્રિકોણ લેવાનો છે? એડીઈ, જે ઉપરનો ત્રિકોણ બને છે તે ખાસ ધ્યાન આપજો. એડીઈ ત્રિકોણ. તો એડીઈ બસ આ પ્રમાણે લખી શકાય. કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો ટૂંકમાં એડીઈ લખી શકાય ફક્ત. બરાબર, જે તમે ધોરણ 9 માં ભણેલા છો. તો એડીઈ એટલે એડીઈ નું ક્ષેત્રફળ કહેવાનો ભાવ. તો પાયો ગુણ્યા વેધ. અહીં પાયો શું થશે? એડી થશે. એટલે વેધ કયો થશે? ઈ એન થશે. માટે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કયો થશે મિત્રો? એડી. વેધ કયો થશે? ઈ એન. બરાબર, આ પરિણામ મળી ગયું. આ પરિણામ ખૂબ જ મહત્વનું છે. આ એક પરિણામ મળ્યું આપણે. અને પરિણામ 1 કહીશું આપણે, ગમે તે નંબર આપી શકો. તે પ્રમાણે નીચેનો એક ત્રિકોણ લઈશું. નીચેનો જે ભાગ બને છે એમાં એક ત્રિકોણ લઈશું ડી બી ઈ. આ ત્રિકોણ જે કોન્સન્ટ્રેશન રાખજો, નીચેનો ત્રિકોણ ડી બી ઈ. ડી બી ઈ બરાબર. તો 1/2. હવે આ ત્રિકોણમાં ધ્યાન રાખવાનું છે. જે મેં ટીક કર્યું છે તે ત્રિકોણમાં એમાં 1/2 પાયો. ચલો, પાયો કયો થશે એ ધ્યાન આપવાનું છે. તો પાયો કયો થશે? ડીબી. આ ડીબી એ પાયો થશે. અને વેધ ક્યાં છે? વેધ એ બહારના ભાગમાં છે. જોઈ શકો છો, કારણ કે આ ગુરુકોણ ત્રિકોણ છે. અને ગુરુકોણ ત્રિકોણમાં વેધ બહાર હોય છે. માટે આ જે ત્રિકોણ હું હાઇલાઇટ કરું છું તે ત્રિકોણમાં આ પાયો થશે, ત્યારે વેધ આ થશે. બહારના ભાગમાં વેધ આપેલો છે. માટે 1/2 ડીબી અને વેધ થશે ઈ એન. પરિણામ 2 કહીશું આને આપણે. બરાબર, આ બની ગયું પરિણામ 2 કહી શકાય. હવે આપણે પરિણામ 1 અને 2 નો ઉપયોગ કરીશું. તો પરિણામ 1 અને 2 પરથી એડીઈ છેદમાં ડીબીઈ આના બરાબર શું થઈ શકે? તો આ બંને લખી શકાય. 1/2 એડી ગુણ્યા ઈ એન છેદમાં 1/2 ડીબી ગુણ્યા ઈ એન. ઈ એન કેન્સલ થઈ શકે છે. તમે જોઈ શકો છો 1/2 કેન્સલ. માટે આપણને શું મળશે? એડીઈ ડીબીઈ બરાબર એડી ભાગ્યા ડીબી. પરિણામ 3 કહીશું. તમે તમારી રીતે પરિણામ નંબર આપી શકો છો. તો આ પ્રમાણે એક ભાગ આપણને મળી ગયો. હવે તે જ પ્રમાણે આપણે આ બંને ત્રિકોણોનો ઉપયોગ કરવાનો છે. આ ઉપરનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ. અને આ પાયો લઈશું, આ વેધ લઈશું, આ પાયો લઈશું, બરાબર, આ વેધ લઈશું. તે પ્રમાણે કરી શકાય. તે જ પ્રમાણે એડીઈ નું ક્ષેત્રફળ ફરીથી થશે. એમાં આ ભાગ આપણે બનાવ્યો એ પ્રમાણે બીજો ભાગ એડીઈ ઉપરનો ત્રિકોણ એનું ક્ષેત્રફળ. એડીઈ નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 પાયો. પાયો કયો લઈશું? હવે એ લેવાનો છે. વેધ કયો લઈશું? ડી એમ. ખાસ ધ્યાન આપજો. તો એ ઈ 1/2 પાયો એ વેધ થશે ડી એમ. બરાબર, તે પ્રમાણે બીજો નીચેનો ત્રિકોણ કયો લઈશું આપણે એ ધ્યાન આપજો તમે ખાસ. ડીઈસી આ બાજુનો ભાગ. ડીઈસી આ બાજુનો ભાગ ખાસ યાદ રાખવાનો છે. ડીઈસી એમાં 1/2 પાયો કયો લઈશું આપણે? ઈસી. ત્યારે વેધ કયો થશે? ડીએમ. આ વેધ થાય. ગુરુકોણ ત્રિકોણ છે, બહારના ભાગમાં વેધ આવે. આ જે છે એના ઉપર વેધ બહારના ભાગમાં આવશે. તો આ બંને પરિણામનો આપણે ઉપયોગ કરીશું. ધારો કે પરિણામ 4 કહીએ અને 5 કહીશું આપણે. તો પરિણામ 4 અને 5 પરથી તે પ્રમાણે થઈ શકે. પરિણામ 4 અને 5 પરથી શું કહી શકાય? એડીઈ ભાગ્યા ડીઈસી. એડીઈ ભાગ્યા ડીઈસી બરાબર
1 દૂતીયાંશ એ ગુણ્યા ડીએમ, એ ગુણ્યા ડીએમ છેદમાં શું આવશે? એસી ગુણ્યા ડીએમ, 1 દૂતીયાંશ એસી ગુણ્યા ડીએમ. આ પ્રમાણે આપણને મળી શકે. બંને અહીં બાજુથી એસી, 1 દૂતીયાંશ કેન્સલ, ડીએમ ડીએમ કેન્સલ, એટલે એડીઈ ભાગ્યા ડીઈસી બરાબર શું મળશે? એઈ છેદમાં ઈસી. આને તમે પરિણામ ધારો કે આપણે કહ્યું 4, 5 અને 6 પરિણામ આપીશું તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ. હજી પણ ધ્યાન રાખજો બાકી છે પ્રમેય. તો પરિણામ 3 ખાસ જુઓ તમે, અને પરિણામ 6 આમાં એડીઈ છેદમાં ડીબીસી, અહીં એડીઈ છેદમાં ડીઈસી, બરાબર. ઉપરના ત્રિકોણ એક જ છે, એડીઈ, અહીં પણ એડીઈ, નીચે છે ડીબીઈ અને ડીઈસી. તો નીચેના ત્રિકોણ અલગ છે. જો નીચેના ત્રિકોણ પર સમાન થઈ જાય તો આપણે આ બંને પરિણામને સરખાવી શકીએ. નીચેના જે બંને ત્રિકોણ છે ડીબીઈ, અહીં જુઓ તમે, ડીબીઈ એટલે આ ત્રિકોણ, અને પેલામાં ડીસીઈ એટલે આ ત્રિકોણ. જો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય તો આપણે આ બંને પરિણામ સરખાવી શકીએ. અને બંને ત્રિકોણના ક્ષેત્રફળ પણ સમાન છે. કારણ કે જો અહીં ડીઈ અને બીસી આ બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. અને સમાંતર છે ઉપરાંત આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંનેના પાયા એક જ છે. જેમ કે જો ડીબીઈ ત્રિકોણનો પાયો કયો છે? ડીઈ છે. તે જ પ્રમાણે ડીસીઈ એ ત્રિકોણનો પાયો પણ કયો છે? ડીઈ છે, બરાબર. એટલે બંનેના પાયા સમાન છે. એટલે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય માટે અહીં ત્રિકોણ ડીબીઈ તથા ત્રિકોણ આ બાજુનો ત્રિકોણ ડીઈસી, આ ત્રિકોણ ના ક્ષેત્રફળ સમાન છે. એનું કારણ લખવું હોય તો લખી શકું, વધુ સારું લાગે. કારણ કે બંનેના પાયા એક જ છે, ડીઈ સમાંતર બીસી છે તથા એક જ પાયા પર રચાયેલા છે. એક જ પાયા ડીઈ પર રચાયેલા છે. અને પરિણામ ધારો કે 7 કહ્યું આપણે. તો પરિણામ 3, પરિણામ 6 અને પરિણામ 7 પરથી કહી શકાય. પરિણામ 3, 6 અને 7 પરથી કહી શકાય કે આ બંને પરિણામ સમાન થાય. 3 અને 6 એડી ભાગ્યા ડીબી, એડી ભાગ્યા ડીબી બરાબર એ ભાગ્યા ઈસી. તો બંને પરિણામ આપણને મળી ગયા. જે આપણે સાબિત કરવાનું હતું, એડી ભાગ્યા ડીબી બરાબર એ ભાગ્યા એસી, જે સાબિત કરી દીધું આપણે. તો આ ખૂબ જ મહત્વનો પ્રમેય છે મિત્રો, બરાબર. મુખ્ય 3 પરિણામ આપણે મેળવવાના છે. ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ થાય તેના પરથી આ એક પરિણામ મળી શકે. બીજું એક પરિણામ મહત્વનું આ છે, ત્રીજું આ પરિણામ, અને તેના પરથી આપણે આ પ્રમેય સાબિત કરી શકીએ. તો આજે આટલે સુધી આપણે જોઈએ છીએ.